અમદાવાદમાં લિફ્ટમાં ફસાયેલ એક વૃદ્ધનું દિવાલ તોડી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું. નવરંગપુરાના ઉર્વશી ફ્લેટમાં આ વૃદ્ધ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થતા વૃદ્ધ ફસાતા દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે દિવાલ તોડી અને આ વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું હતું. તો નવરંગપુરામાં જે ઉર્વશી એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં આ વૃદ્ધ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આસપાસ લોકોને જાણ થતા તરત જ તેઓ દોડધામ મચી ગઈ હતી અને આખરે જે લિફ્ટની દિવાલ હોય છે તે તોડીને વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લિફ્ટ અચાનકથી જ બંધ પડી ગઈ હતી. નવરંગપુરામાં જે ઉર્વશી ફ્લેટ આવેલા છે, કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, કઈ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને કેટલા સમય સુધી આ વૃદ્ધ છે તે લિફ્ટમાં ફસાઈ રહ્યા હતા? આજે વહેલી સવારે પેપર નાખવા માટે થઈને 68 વર્ષીય પરેશભાઈ નામના વ્યક્તિ જે છે તે ઉર્વશી ફ્લેટ નવરંગપુરામાં આવેલો છે ને ત્યાં પહોંચ્યા હતા અને લિફ્ટ જે છે તે અચાનક બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. લિફ્ટ જ્યાં અટવાઈ હતી ત્યાં પહોંચવા માટે થઈને અન્ય કોઈ રસ્તો ના હોવાના કારણે દિવાલને ઉપરના ભાગેથી તોડવાની ફરજ ફાયર વિભાગ છે તેને પડી હતી અને ત્યારબાદ દિવાલ તોડી અને લિફ્ટ સુધી ઉપરના ભાગેથી ફાયર વિભાગ જે છે તે પહોંચ્યું હતું ને 1.5 કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આજે પરેશભાઈ છે તેનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આભાર કશ્યપ તમામ વિગતો માટે. માણસ દેખાઈ ગયો. હા, બસ વાંધો નહીં.